નમસ્કાર. રાજ્ય કક્ષાના 11મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં સરિતાબેન શર્માનું ઇમેજિકા લાઇબ્રેરી બહુ સરસ ઇંગ્લિશ ઉપર એમનું ઇનોવેશન છે. તો એમને આ રીતે બોક્સ બનાવ્યા છે 22. જો એની અંદર ઉપર લર્નિંગ આઉટકમ્સ લખેલા છે અને આ રીતે સરસ મજાના આ રીતે કાર્ડ્સ બનાવ્યા છે. બાળકો એ પ્રયત્ન થકી ઇંગ્લિશ વાંચન તરફ પ્રેરાયા છે અને એન્જોય સ્ટોરી રીડિંગ આ રીતે ઇંગ્લિશની બુક વાંચે છે. એમનું બુક મને બહુ ગમ્યું. એમને બુકનું નામ આપ્યું છે ઇમેજિકા લાઇબ્રેરી છે. બુકનું આ તો ઇંગ્લિશની બુક છે 2 in 1. 2 in 1. હા, જો આ ઇંગ્લિશની બુક છે. એની અંદર તમે જુઓ કે યુનિટ પ્રમાણે એમને પેજ આ રીતે ચીપકાડ્યા છે. બહુ સરસ જોરદાર કામ છે. એમ 2 in 1 બુક બધા વિષય માટે કરી શકાય અને બાળકોને ગમે એવું પોતાની જાતે કરી શકે એવું. તો મને તો આ ઇનોવેશન બહુ જ ગમ્યું 2 in 1 બુક. હું મારા ક્લાસમાં એનો અમલ કરીશ ગણિતમાં અને ગુજરાતીમાં. ખૂબ સરસ. આ બેને પહોંચી શકે, અમારું ઇનોવેશન પહોંચે એનાથી વધારે અને આ સરિતાબેન છે મારા બહુ ક્લોઝ છે અને એમનું ઇનોવેશન અમે જોતા હોઈએ છીએ. અને આજે જ્યારે બેન અમારા સ્ટોલ ઉપર અમારી મુલાકાત લેવા આવ્યા, અમારા ઇનોવેશનને નિહાળવા આવ્યા, તો એનાથી વધારે સદભાગ્ય અમારા માટે બીજું કોઈ ના હોઈ શકે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવા આશીર્વાદ. આવી જ આપણે સ્કૂલમાં જો પુસ્તિકાનો દ્વિભાષી પુસ્તિકાનો 100 બુક છે એનો ઉપયોગ કરીએ છીએ. બેનનું આખું સ્ટોલ તમને બતાવું. આકર્ષક અને એમની મહેનત દેખાય છે. આપણે જેમ ગુજરાતીમાં બાળકો કમ્પ્લીટ આત્મવિશ્વાસપૂર્વક વાંચે છે ને, એમ બેને બાળકોને ઇંગ્લિશ વાંચન તરફ પ્રેર્યા છે. અને તમે જુઓ તો આ બધી ઇંગ્લિશની બુક છે અને આ બધા વીક પ્રમાણે એમને બધા સ્પેલિંગ લીધા છે. બહુ સરસ પેનનું કામ છે. જો પેટીનો પણ બહુ સરસ ઉપયોગ કરે છે.